અને જેટલી ચોપડી લખાતી જાય છે એટલું કન્ફ્યુઝન વધતું જાય છે કે પેરેન્ટિંગ કેવી રીતે કરવું, બાળકો સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરવું. સૌથી પહેલાં તો એમ માનું છું કે બાળક એક પ્લુરીપોટેન્ટ અમારી ભાષામાં કહેવાય, એટલે કે એક એવી વ્યક્તિત્વ કે જે ગમે તે કે બધી જ દિશામાં જઈ શકે એનું સક્ષમ છે. હવે તમે એને કઈ દિશામાં વાળશો એ તમારા હાથમાં છે. બેઝિકલી આજકાલના પેરેન્ટિંગમાં ડૂઝ અને ડોન્ટ્સ બહુ વધતા જાય છે. એટલે બાળકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આપણે બહુ એક પેરાનોઇડ સમાજમાં રહીએ છીએ જેની અંદર પેરેન્ટ્સને પરફેક્ટ પેરેન્ટ્સ બનવું છે. જાણે કે કોઈક એવોર્ડ રાહ જોઈ રહ્યો છે એમનો કે બાળક આઈઆઈટીમાં જશે, ડૉક્ટર બનશે કે કોઈ મોટી કંપનીમાં જોબ લેશે એટલે અવોર્ડ ઓફ ધ પેરેન્ટ ઓફ ધ યર ગોઝ ટુ કરીને પેરેન્ટને આપશે. એટલે પેરેન્ટ્સ એક વિચિત્ર હોડમાં લાગેલા છે જેના કારણે ડૂઝ અને ડોન્ટ્સનું લિસ્ટ આપી દે છે. બાળક સાથે એક્સપ્લેનેશનથી વાત કરો, કમાન્ડ્સથી નહીં. કમાન્ડિંગ પેરેન્ટ અલ્ટિમેટલી બાળકને અલગ અલગ જાતની પર્સનાલિટી પ્રોબ્લેમ્સ તરફ લઈ જાય છે. એક્સપ્લેનેટરી પેરેન્ટ્સ બાળકનું ક્રિટિકલ થિંકિંગ વધારે છે. આ બાળક પોતાના માટે અને સમાજ માટે ઇઝ ઓલવેઝ ફ્રૂટફુલ, એક આ કન્સ્ટ્રક્ટિવ કરશે આગળ જતાં.